આ દ્રશ્યો અમરેલીના સાવરકુંડલાના છે, જ્યાં એક પેટ્રોલ પંપ પર ટ્રેક્ટર સહિતના વાહનો અને કેરબાનો થપ્પો લાગી ગયો. મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ અને ડીઝલ લેવા માટે દોડી આવ્યા. પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ. આ વિસ્તારમાં એવી અફવા ફેલાઈ છે કે યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય છે. એટલા માટે હાલાકી ન વેઠવી પડે એ માટે લોકો પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે પડાપડી કરવા લાગ્યા. કેટલાક લોકો તો બેરેલ લઈને પેટ્રોલ ભરાવા ડીઝલ ભરાવા માટે પહોંચી ગયા. એક સ્થાનિકે દાવો કર્યો કે અહીં 2 દિવસથી પેટ્રોલ ડીઝલ મળતું નથી. આજે ટાંકો આવ્યો એટલે બધા દોડી આવ્યા છે. 2 દિવસ ત્યાં ડીઝલની અછત હતી. આજે સંગ્રાહક નિશ્ચિત પેટ્રોલ પંપમાં આજે ટાંકો આવેલો હતો. અમે કામ ધંધો મૂકીને ડીઝલ લેવા આવ્યા છે. શેના કારણે? આ યુદ્ધના કારણે. ડીઝલ મળતું નથી? મળે છે. આજે આવ્યું છે 3 દિવસ ત્યાં. એટલા બધા વાહનો જે છે બેરલ ટીપણા ભરવા આવ્યા છે, એ શું કરશે ડીઝલ? ડીઝલ અત્યારે ભરાવે છે. 3 દિવસ ત્યાં નહોતું. સરકારને અમારે એવી રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી ડીઝલની વ્યવસ્થા કરાવે. અફવાને કારણે લોકો પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરતા હોવાની પણ આશંકા છે. આવા સંજોગોમાં જિલ્લા પુરવઠા અધિકારીએ સ્પષ્ટતા કરી કે આવી અફવાઓથી સાવધાન રહે, કારણ કે પેટ્રોલ ડીઝલમાં કોઈ અછત નથી. અમરેલી જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આવેલા વિવિધ પેટ્રોલ પંપની વાત કરીએ તો અમારા ધ્યાન પર આવેલું છે કે લોકોમાં એક એવો અફવા કોઈએ ફેલાવેલી છે કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં નથી. પરંતુ મીડિયાના માધ્યમથી હું આપ સૌને એ બાબતથી વાકેફ કરવા માંગુ છું કે જિલ્લાની અંદર આવેલા વિવિધ કંપનીઓના દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક અવેલેબલ છે. આથી જાહેર જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને પોતાના વ્હીકલની અંદર મોટરસાયકલ હોય કે 4 વ્હીલ હોય કે ટ્રેક્ટર જેવા એગ્રીકલ્ચરના વ્હીકલ હોય એના માટે જિલ્લાની અંદર પૂરતો સ્ટોક્સ અવેલેબલ છે પેટ્રોલ ડીઝલનો, અને તમામ પેટ્રોલ પંપ ઉપરથી આનું પેટ્રોલ ડીઝલનું વિતરણ હાલ શરૂમાં છે. જેથી ફરીથી હું અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરું છું, જિલ્લા વહીવટીતંત્ર તથા કલેક્ટરશ્રી વતી હું આપ સૌને અપીલ કરું છું કે અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં અને ખોટું અફવાઓને કારણે બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં. માત્ર ગુજરાતમાં જ આવી સ્થિતિ છે તેવું નથી. એક દિવસ પહેલા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પણ આવી જ અફવાને કારણે પેટ્રોલ પંપ પર લોકોએ લાંબી લાઈન लगाવી દીધી હતી. प्रोडक्ट की कोई शॉर्टेज नहीं है, कंपनी से पूरा माल मिल रहा है, पेट्रोल डीजल सब आ रहा है. और आप देखेंगे अभी थोड़ी देर एक कल शाम तक कि आप देखिए कि पूरा नॉर्मलाइज हो जाएगा, क्योंकि सभी ने पेट्रोल भरा लिए है. बस मुझे एक ही बोलना है आपके माध्यम से कि भाई जो आप पेट्रोल डीजल पंप पे लेने आते हैं तो आप क्यू में लगे रहिए. क्यू में रहेंगे तो हमारा डिलीवरी जो हम पेट्रोल डीजल डिस्पेंस जो आपको देते हैं तो वो फास्ट होता है. नहीं तो क्या होता है कि सब जने आके एक जगह पे भीड़ कर लेते हैं एक मशीन के पास, जाके वो एक गाड़ी वाले को डाला तो वो बेचारा उसमें अटक जाता है, वो निकल नहीं सकता. आपका बोलना सही है कि ये युद्ध की वजह से प्रॉब्लम आएगी. मैं खुद आपको बोलता हूँ कि बहुत पुरानी बात करो, मैं जब वीपी सिंह प्राइम मिनिस्टर थे उस टाइम पे इराक और इसकी युद्ध हुई थी, तो उस टाइम पे हमें पंप वालों को कोटा फिक्स कर दिया था गवर्नमेंट ने कि आपको हम इतना ही देंगे और एक दिन में इतना ही देंगे. वो ये चीज मैंने देखा हूँ मेरे जिंदगी में. तो वो सिचुएशन अभी आई नहीं है. अभी क्या है, गवर्नमेंट ने उस जमाने में इतना स्टोरेज की फैसिलिटीज नहीं थी, ये नहीं थी. अभी पेट्रोलियम मिनिस्टर ने खुद कहा है कि हमारे पास 25 दिन का स्टॉक है, और वैसे ही हम लोग के पंप पे जो रहता है तो 3 दिन का हम स्टॉक लेके चलते हैं. पर कल के वजह से, कल क्या हो गया था कि होली की वजह से बंद थे तो कुछ पंप पे, मेरे पंप पे भी ज्यादा रश हो गया था तो उसकी वजह से ड्राई हुआ. ये अगर युद्ध आगे चली है, जब तक तो 25 दिन काफी लंबा समय होता है, जब तक कि गवर्नमेंट कुछ ना कुछ कर ही लेंगे. दिक्कत आ सकती है युद्ध की वजह से, ऐसा नहीं, मैं नहीं बोल रहा हूँ, पर गवर्नमेंट कुछ ना कुछ उसका निर्णय ले लेंगे, क्योंकि 25 दिन का तो अभी स्टॉक है और तो कोई जनता को किसी की चीज की फिक्र करने की जरूरत नहीं. સરકારી સૂત્રોનો દાવો છે કે દેશમાં હાલ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે. સાથે જ સરકાર દ્વારા અન્ય વિકલ્પો પર પણ સતત વિચારણા કરવામાં આવી રહી છે. કહેવાય રહ્યું છે કે ભારત ઈચ્છે ત્યારે રશિયા કાચું તેલ અને ગેસ સપ્લાય કરવા તૈયાર જ બેઠું છે. ઉપરાંત કેનેડા અને ઓસ્ટ્રેલિયાના વિકલ્પ પર પણ ભારત વિચાર કરી રહ્યું છે. એવામાં ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી.